જો આ તો કારીગર લાગે પેંડા બનાવવાના. આ ડીશમાં આપણે કાઢી નાખીએ અને તો કેમ છો બધા મજામાં જશો ને? પહેલાં બધાને જય માતાજી. અત્યારે આપણે સાંજે ભાઈ તમારી સાથે એક રેસીપી હું શેર કરવાનો છું. એ પણ ભાઈ પેંડાની રેસીપી હું તમારી સાથે શેર કરવાનો છું. કઈ રીતે ભાઈ પેંડા બને છે એની આખી રેસીપી હું તમારી સાથે શેર કરવાનો છું. બ્લોગમાં ભાઈ તમે બન્યા રહેજો ને આજ ભાઈ રેસીપીવાળો બ્લોગ બનવાનો છે. જો ભાઈ અત્યારે બધી તૈયારી સારું છે. ચૂલો મૂકી દીધો છે અને હવે ચૂલો આગળ મમ્મી જગવાના છે. આખી રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાનો છું. તો બ્લોગમાં તમે બન્યા રહેજો. જોવો તો 9:30 થયા છે અને તમને ટાઈમ દેખાડી દીધો કેટલી કલાક થાય છે પેંડા બનાવવામાં એ પણ તમે જોજો. ત્યારે 9:30 જેવો ટાઈમ થયો છે અને જો ચૂલો જગવી દીધો છે. મૂકી દઈ બકરીઓ આપણે ચૂલે કરવાના છે. મમ્મી દૂધ નાખો. જો કેટલું દૂધ નાખે છે એ તમને કહું. કેટલા દૂધના કેટલા પેંડા બનશે એ તમને કહું. તો જો આની અંદર 1.5 લીટર જેટલું દૂધ હશે. જો આ બવણી છે એ ભાઈ 2 થી 2.5 લીટર જેટલું દૂધ હશે. એટલે અંદાજે તમારે 2.5 થી 3 લીટરના પેંડા બનાવવાના છે. જો બવણી આખી પડી છે. કસરું એટલે લઈ લેજો. બધું તમારી સામે જ થવાનું છે. અને આ પેંડામાં ભાઈ આપણે એવી વસ્તુ એકેય નથી નાખવાની જે આપણે દુકાને તમે લાવો એની અંદર બધી એવી વસ્તુ બધી નાખે ને પેંડા દૂધને ફાડે ને એવી વસ્તુ આપણે એકેય નથી નાખવાની. આપણે આને ખાલી હલાવવાના છે. અને આગળ હું તમને બીજી પણ એક વસ્તુ કહેવાનું છું. એ વસ્તુ નાખવાથી તમારા પેંડા પર ઘાય દૂધ ઓલું થઈ જશે. તો આ કશું લઈ લો. આનથી લઈ લો. ચૂલો કરી દીધો છે ચાલુ અને હવે આને આપણે કરવાનું છે ગરમ. તો ગરમ ફટાફટ થાય એટલે આપણે હલાવવાનું ચાલુ. અને તાપ જોવા થઈ ગયો છે ચાલુ. તો અને આ રીતે હલાવવાનું ભાઈ ચાલુ જ રાખવું જોશે. નકર ભાઈ આમાં બકડીયામાં દૂધની શેપ બળી જાય. આ રીતે હલાવી રાખવાનું છે. અને આમાં શું શું વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ કહેવાનો છું. જો દૂધ કઈ રીતે ફરફરતું થાય છે અત્યારે. નકર આમાં સાઈડમાં ભાઈ ડાઈસ બેસી જાય અને પેંડા થઈ જાય કાળા. અને પપ્પા કરે છે તાપ. જો હવાલું દેવ નહીં હલે તાપ. આમને મલાવે જ રાખવાનું છે હવે 1 2 કલાક ઠીક નહીં માવો થાય નહીં. પછી આની અંદર નાખશું આપણે એક વસ્તુ તો કાંઈ ગયા ભાઈ માવો થશે. A few moments later. હવે જો જે આપણે દૂધ મૂકેલું છે એ દૂધમાંથી ભાઈ 15 થી 20% દૂધ ભાઈ બળી જાય અને પીળું દૂધ પડી જાય. પછી એની અંદર તમારે નાખવાનું છે સાઈઝનું ટીપું. તો જો દેખાડતો જો આની અંદર 2 થી 3 ચમચી જેટલી સાઈઝ છે. આપણે ખાટી સાઈઝ આવી. હવે આની અંદર આપણે નાખવાની છે. હા નાખજો. જો ખાટી સાઈઝ નાખવાથી ભાઈ આપણે જે દૂધ આપણે દહીંને મેળવી છીએ કેમ દૂધ ફાટી જાય એની જેમ ભાઈ આની અંદર માવાનું એ રીતનું ફાટી જાય દૂધ. અને આની અંદર તમે ફટકડી પણ નાખતા હશો. અમુક લીંબુના ફૂલ નાખતા હશો. એવું પણ અમુક કરતું હશે. એ મને કોમેન્ટ કરી દેજો. આમાં પેંડાની અંદર ભાઈ તમે કયું વસ્તુ તમે નાખીને પણ દૂધને ફાડી શકો. અને જો આને આમને તમે હલાવે રાખો તો ભાઈ બહુ ઝાઝો સમય વયો જાય અને દૂધ ભાઈ બધું બળી જાય. 3 સેટ માવો બને. જો આની અંદર આપણે 20% દૂધ બળી ગયું છે. અને અત્યારે હલાવવાનું ચાલુ છે. જો તાપ પણ નીચેથી જગે છે ફૂલ. જો હવે ભાઈ હું થાકી ગયો છું હલાવીને અને મમ્મીને આપું છું હવે એવોર્ડ લ્યો હલાવો. હવે તમે જો એ સીધા છે ખુરશી ઉપર ચડીને હલાવે છે. પેંડા ભાઈ બહુ બનાવતા હોય એને ખબર હોય ભાઈ કેટલું હલાવવું પડે. ત્યાં પેંડા તૈયાર થાય. મોઢામાં આવે તેમ થાય વાહ ભાઈ વાહ પેંડા. આ તો કારીગર લાગે પેંડા બનાવવાના. વાહ હું જો છું તાપ કરવા. અને દૂધ જોવો તો
આપણે અંદર નાખી દીધું છે અને હજી હલાવવાનું ચાલુ જ છે. થઈ ગયું છે ઘાટું. આમ જો તમે થઈ ગયું છે ઘાટું. હવે આની અંદર એડ કરવાની છે ખાંડ. હા જો 300 ગ્રામ જેટલી ખાંડ આપણે આની અંદર એડ કરી દીધી છે અને હવે માવો થઈ ગયો છે તૈયાર આપણો. હવે આપણે અડધી હેઠે ચૂલો ચાલુ જ છે. જો અડધી કલાક હલાવશું એટલે ભાઈ થઈ જશે પેંડા વળે એવું માવો. હલાવવાનું ચાલુ છે. જો તોય પણ સાઈડમાં જો તમે એટલું દૂધ આપણે ભર્યું હતું એટલે બધું દૂધ હતું ભરેલું અને એટલે પોગી ગયું. ત્યારે જો પેંડા કેટલા વળે એ હું તમને આગળ દેખાડી. ઘાટું થઈ ગયું છે. હવે આને ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે. ડીશમાં લગાડી દીધું છે તેલ અને હવે એને ઉતારી નાખી. લઈ લો જો હેઠે બળવા મળ્યું. લઈ લો કાંઈ હેઠે મૂક હેઠે મૂક. લાવવાનું ચાલુ રાખવું જોઈએ નકર ભાઈ હેઠે દાજી જા. માવો છે બધો જો હલાવવાનું ચાલુ રાખવું જોઈએ. ચાલુમાં બેસી જાય કેમ કે હેઠે હોય ગરમ. અત્યારે સુધી આપણે હલાવીને પછી તમે સહેલા ન હલાવો એટલે દાઈસ બેસી જાય એટલે અંદર કાળો ભાગ આવી જાય. જો આમાં આગળ ઘડીક પહેલાં તમારી સામે જ આગળ આપણે ઘડીક હલાવવામાં થોડીક મિસ્ટેક કાળો ભાગ આવી ગયો. જો ઓલી ડીશમાં કાઢી નાખું. લો હવે આ ડીશમાં આપણે કાઢી નાખીએ અને આને છે ને ઠરવા દેવાનું છે. હજી આ માવો ભાઈ હજી એને ઠરવા દેવો જોશે ને હજી આ ભાઈ જામે પછી આના પેંડા વસે આપણે એટલા પેંડા અત્યારે વાયરા છે. જો અને આપણે પેંડા ભાઈ શાખી લીધા પણ પેંડા ભાઈ મસ્ત બન્યા છે. અને અત્યારે ભાઈ ટાઈમ બહુ મોડો થઈ ગયો છે એટલે ભાઈ આપણે આ બધા પેંડા વાયરા નથી કેમ કે હજી થોડાક જામમાં દઈએ એટલે પેંડા ભાઈ વાળવાની મજા આવે. તો જોવો અત્યારે કેટલા વાગ્યા છે એ તમને કહું. અત્યારે ભાઈ 12 વાગી ગયા છે. જો અને આપણે લીધો તો ભાઈ 9:45 છે. આપણે ચાલુ કર્યું હતું પેંડા વાળવાનું કામ ચાલુ અને અત્યારે ભાઈ 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. અને આશા છે ભાઈ તમને આ રેસીપી ગમી હશે. ગમી હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. હજી ન કરી હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા ભાઈ બ્લોગ અથવા રેસીપી આવે પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.